પહેલા મુદ્દાની વાત કરીએ તો કુપોષણ મુક્ત ગુજરાતના દાવા વચ્ચે રાજ્યમાં કુપોષણની વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક બની છે। કેન્દ્ર સરકારના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 3,21,000 આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને 10 થી વધુ સરકારી યોજનાઓ અમલમાં હોવા છતાં પણ ખાસ કરીને પંચમહાલ, દાહોદ જેવા આદિવાસી વિસ્તારોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી। અહેવાલ પ્રમાણે જૂન 2025 સુધી રાજ્યમાં 1,71,000 જેટલા નવજાત શિશુઓ નાના કદના છે, જે 37,000થી વધુ બાળકો ઓછી ઊંચાઈ અને 1 લાખથી વધુ બાળકો અત્યંત ઓછા વજનથી પીડિત છે। તંત્ર સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર, આર્થિક સહાય અને આરોગ્ય વિભાગ દ્વારા દેખરેખનો દાવો કરે છે, પરંતુ આંકડા તંત્રના દાવાઓને પડકાર આપી રહ્યા છે। આ ઉપરાંત મળતિયા અને ભ્રષ્ટ અધિકારીઓ સરકારી યોજનાને કમાણીની યોજના બનાવી રહ્યા છે। વાસ્તવમાં છેવાડાના વિસ્તાર સુધી સરકારી યોજનાનો લાભ મળી શક્યો નથી। પરિણામે કુપોષણની સમસ્યા ચિંતાનો વિષય બની રહી છે અને આદિવાસી વિસ્તારમાં સતત કુપોષણનો જે મામલો છે તે સતત હવે ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે। તેનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે। આપણી સાથે સામાજિક આગેવાન પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, કેન્દ્ર સરકાર ખુદ હવે સ્વીકાર કરી રહી છે કે ગુજરાતમાં કુપોષણનો જે ગ્રાફ છે તે સતત ઊંચો જઈ રહ્યો છે અને તેની સ્થિતિ ચિંતાજનક છે, શું કહેશો? હમણાં આપણે ન્યૂઝમાં કીધું કે 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણના ભોગ બન્યા છે। આ ફિગર કેન્દ્ર સરકારનો છે। હવે આમાં મને એવું લાગે છે કે ગુજરાતનો ફિગર તો આના કરતાં પણ મોટો હશે, કારણ કે આઈ થિંક આ પૂર્વ પટ્ટીના જે આદિવાસી વિસ્તારનો આ સર્વેનો રિપોર્ટ હશે। સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત આ બધા વિસ્તારના બાળકોના કુપોષણનું જો આપણે ટોટલ કરીએ તો કદાચ 3.21 લાખ કરતાં ડબલ કરતાં પણ વધુ મોટો ફિગર થઈ શકે છે। એટલે આપણને એવું થાય છે કે આમ કેમ થાય છે। હવે હમણાં એક ગ્લોબલ વર્લ્ડ હંગર ઇન્ડેક્સ 2025નું હમણાં વચ્ચે ફિગર બહાર પડ્યા, એમાં હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 103 નંબરનું છે। વચ્ચે પેપરમાં પણ હમણાં આવી ગયું। હવે કુલ 123 દેશોમાં ભારતનો ક્રમાંક 103 નંબર છે, એટલે કે ભારત પછી સોમાલિયા કે પછી નાઇજેરિયા જેવા અત્યંત પછાત દેશો જ છે। એટલે આપણે એવો દાવો કરીએ છીએ કે આપણે વર્લ્ડ 5th લાર્જેસ્ટ ઇકોનોમી, હવે 4th નંબર ઉપર જઈ રહ્યા છીએ, ચંદ્ર ઉપર આપણે યાન મોકલ્યું છે, તો પછી હ્યુમન ઇન્ડેક્સમાં આપણે આટલા બધા પછાત કેમ? હવે યુનોનો આંકડો છે અને આ કેન્દ્ર સરકારનો આ તો ઓફિશિયલ ફિગર છે, કદાચ અનઓફિશિયલ ફિગર તો કદાચ એના કરતાં મોટો હોઈ શકે છે। તો હવે આ બધું કેમ થાય છે? આપણે જો પૈસાની તો કોઈ તંગી નથી, ખૂબ ગ્રાન્ટ મળે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ આપણને ગ્રાન્ટ આપે છે। હવે આટલા બધા પૈસા હોવા છતાં આટલું તો પછી છતાં આ કુપોષણમાં આપણે આટલા બધા પાછળ કેમ? હવે જ્યારે ઇન્ડિયાના ફિગર છે તો એમાં પણ ગુજરાતનું સ્થાન કાંઈ બહુ સારું નથી। આપણે મધ્યના આપણી કરતાં પાછળ પછી આ બિહાર ને નોર્થ ઇસ્ટના થોડાક સ્ટેટ છે એ બધા આવે છે। એટલે આપણે કઈ એટલા બધા ગુજરાત છે એ ઇન્ડિયાના ફિગરમાં પણ આપણે આગળ નથી અને વર્લ્ડના ફિગરમાં તો ભારતનો નંબર 103 છે જ। એટલે આ બધું આવી પરિસ્થિતિ કેમ થાય છે? હવે આપણે શું આપણી પાસે ઈચ્છાશક્તિનો અભાવ છે કે જેમ હમણાં આપણે કીધું કે વિપક્ષ છે એ આક્ષેપો કરે છે કે કરપ્શન છે ને આમ છે તેમ, તો એની વાતમાં આપણે તથ્ય માની શકાય કે ભાઈ કરપ્શન જ છે અને ઈચ્છાશક્તિનો આપણે ટોટલી અભાવ છે। નહીંતર દાખલા તરીકે આપણે માનો કે 0% પોલિયો કરી દીધો, આ આપણે શીતળાના કેસો આપણે 0%, એમ આપણે આપણા દેશમાં કોઈ માણસ ભૂખ્યો સૂવો ન જોવે, કોઈ બાળક કુપોષણનો ભોગ ના બનવો જોઈએ, એટલું પણ આપણે ના કરી શકીએ। એટલા બધા જો 5th લાર્જેસ્ટ ઇકોનોમી આપણે આપણી જાતને કહેતા હોઈએ તો આવા ફિગરે આપણા માટે બહુ શરમજનક વસ્તુ છે। આ માટે આપણે સતત કેન્દ્ર સરકારે ખૂબ જ અને રાજ્ય સરકારે એની બધી યોજનાઓને ખૂબ જ મજબૂત બનાવવી પડે। લોકો સુધી જે નીડી માણસ છે, જે જરૂરિયાતવાળા વ્યક્તિ છે એના સુધી પહોંચવું પડે અને આ પ્રકારનો આપણા દેશમાં કોઈ ભૂખ્યો સૂવો ના જોવે। આપણે જેમ હરિયાળી ક્રાંતિ કરી, પ્રકાશભાઈ, જે સરકારી યોજનાઓ છે તે છેવાડાના વિસ્તાર સુધી કેમ નથી પહોંચી શકતી? એટલે વિપક્ષ આક્ષેપ કરે છે કરપ્શનનો અને એ વાતમાં તથ્ય તો છે, પણ એ સિવાય પણ ઘણા ફેક્ટર કામ કરતા હોય। દાખલા તરીકે અમુક ધાર્મિક માન્યતાઓ, પછી આવા કુટુંબ કલ્યાણની યોજના જે છે આમાં કે 2 બાળકો વચ્ચે અંતર રાખવું જોઈએ, પછી સગર્ભા સ્ત્રીઓને માટે જે બધા અમુક ધોરણો છે એ નથી, એટલે એમ માટે શું થોડાક સામાજિક ખ્યાલો, એટલે લોકોમાં પણ જાગૃતિની જરૂર છે। પબ્લિકમાં એક થોડાક અમુક અંધશ્રદ્ધામાંથી પબ્લિક મુક્ત થાય અને જે વૈજ્ઞાનિક ઢબે આખું આ બધું થાય અને સરકાર કરપ્શન
ઓછું કરે જી. અને લોકો સુધી અને એક વિલ પાવર પણ હોવો જોઈએ. પ્રકાશભાઈ, આદિવાસી જી. વિસ્તાર વિકાસથી વંચિત રહે છે, પછી સરકારી યોજનાઓથી વંચિત રહે છે, અને જે આરોગ્યનો જે એક હક મળવો જોઈએ તેનાથી પણ વંચિત છે. તો પછી તંત્ર કેમ, કયા ધોરણોસર, કયા માપદંડો હેઠળ જે આદિવાસી વિસ્તાર છે તેને સમૃદ્ધ ગણાવી રહ્યા છે? આદિવાસી વિસ્તારને સમૃદ્ધ તો નથી ગણાવી રહ્યા કોઈ તંત્ર, અને કોઈ આપણે પછાત જ એને ગણીએ છીએ. પણ એમાં શું છે કે આટલી બધી ગ્રાન્ટ છે સરકાર પાસે, એટલું બધું, તો એક આ વિલ પાવરનો અભાવ છે, અને ધારે તો એ આ બધું કરી શકે છે. અને હું તો એમ કહું, વર્લ્ડ હંગર ઇન્ડેક્સમાં ભલે અત્યારે આપણો 103 નંબર છે, પણ જો ખરેખર સાચા વિલ પાવરથી કરે ને તો આપણે પ્રથમ 50ની અંદર આવી જઈએ એમ છીએ. એ કઈ બહુ અશક્ય વસ્તુ નથી, પણ એ માટે ઈચ્છા શક્તિ હોવી જોઈએ. તો કેમ પછી હવે જે અધિકારો છે ઈચ્છા શક્તિ નથી દાખવતા? કરપ્શન બધા કોઈ આપણે પ્રમાણિકતાનો અભાવ, એના સિવાય બીજું કશું નથી. અને લોકોમાં આખી આપણી સિસ્ટમની ખામી છે. આપણે જે આખી સિસ્ટમ છે એને બદલવાની જરૂર છે, એને ટ્રાન્સપરન્સી લાવવી પડે, એમાં કરપ્શન ઓછું કરવું પડે, તો આપણો દેશ છે એની પ્રોગ્રેસ કોઈ ના અટકાવી શકે. પણ હવે અનફોર્ચ્યુનેટલી આપણી સિસ્ટમમાં આટલો બધો લૂણો લાગી ગયો છે, હવે એને તો ધરમૂળથી ફેરફાર કરીએ તો જ આ બધું શક્ય બને. જી જી, બિલકુલ પ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. આભાર, થેન્ક યુ.